સવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહલગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ગૌરવ છે કે જામકુંડાની નાની એવી આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે। 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો। ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહલગ્નમાં આની પહેલા પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બનતું અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહલગ્નની અંદર બેઠા છે। મારી જેતપુર જામકુંડાની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે। એમની તાકાત, એમની મહેનત એટલે આવડા મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દેતી। મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર। અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયર માટે આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે। એક રાજકીય માણસના હાથમાં દાન આપીને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે। ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર। હું રાજનીતિનો માણસ છું। રાજનીતિનો સમય આવે ત્યારે રાજકીય માણસો રાજનીતિ અમે કરી રહ્યા છીએ। સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર પરંપરા છે। અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે જે મારા વિશે બોલતા હોય મારે જવાબ દેવાનો છે। આ જ્ઞાતિ બંધુ અહીંયા ઉપસ્થિત છે। આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જ એનો જવાબ છે। એટલે એને જે બોલવું હોય જે અડચણ ઉભી કરવી કે રાખે એ એનો વિષય છે। હું મારું કામ એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી। વિઠ્ઠલભાઈનો દીકરો છું, એનો વારસદાર છું અને તાકાતથી આ સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ।